સાઈરામ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચર દરમિયાન આપણે લોકોએ ચર્ચા કરી હતી જૈવિક અણુઓ શબ્દ વિશેની. જેવું કે ગઈકાલના અથવા તો છેલ્લા લેક્ચર દરમિયાન જે તમે અભ્યાસ કર્યું કે જેની અંદર જોયું આપણે કે 4 પ્રકારના મુખ્ય એવા જૈવિક અણુઓ છે. ત્યાર પછી જૈવિક અણુઓ એની હયાતી કાર્બનિક દ્રવ્યના સ્વરૂપમાં એ હાજર છે એના માટેની ચોક્કસ પ્રકારની કસોટી વિશેની વાત કરી કે જ્યાં આપણે લોકો ખલદસ્તાની અંદર ટ્રાયકાર્બોક્સિલિક એસિડ દાખલ કરીને આપણે પ્રાણી પેશી તરીકે યકૃતના ટુકડા લઈ શકીએ, વનસ્પતિ પેશી તરીકે કોઈ પણ શાકભાજી છે કે પર્ણના ટુકડા છે એ લઈ શકીએ, એને મિક્સ કરીએ છીએ, પછી એનું નિષ્કર્ષ મેળવીએ છીએ. એટલે 2 પ્રકારના નિષ્કર્ષ મળે છે. એક નિતારણ એવું મળે છે કે જે એસિડ અદ્રાવ્ય ભાગ છે, અને એક નિતારણ એવું મળે છે કે જે એસિડ દ્રાવ્ય વિસ્તાર છે. તો એસિડ દ્રાવ્ય ભાગ છે, એમાં એસિડ દ્રાવ્ય ભાગ જે નિતારણ તરીકે મળે છે આપણને નીચેની તરફ, એ ભાગ એવો છે કે જેનું રાસાયણિક પૃથ્થકરણ કરતાં વૈજ્ઞાનિકોને ઘણા બધા જુદા જુદા પ્રકારના કાર્બનિક દ્રવ્યોની હાજરી એમાં જોવા મળી છે. બરાબર છે. તો આવી રીતે કરીને તમે રાસાયણિક પૃથ્થકરણ કરી અથવા તો રાસાયણિક કસોટી કરી અને તમે કયા પ્રકારના કાર્બનિક દ્રવ્યો છે એનું વિશ્લેષણ પણ કોઈ પણ ઘટકની અંદર કરી શકો. તો છેલ્લા લેક્ચરમાં અથવા તો ગઈકાલના લેક્ચરમાં બહુ જ ઉપર છેલ્લી આપણે લોકોએ આવી ચર્ચા કરી હતી. હવે ફરી પાછું આપણે અત્યારે જૈવિક અણુ અથવા તો જૈવ અણુ અથવા તો બાયોમોલેક્યુલ્સ વિશેનો અભ્યાસ કરી રહ્યા છીએ. બરાબર છે. તો અભ્યાસ ફરી પાછો આપણો આગળ વધારીએ. તો જુઓ બધા લોકો, હવે અહીંયા ટેક્સ્ટબુકની અંદર એમિનો એસિડ એ કાર્બનિક રસાયણ હોય છે. યાદ કરો, ડેમો લેક્ચર દરમિયાન મેં તમને લોકોને આ વસ્તુ સમજાવેલી છે કે કોઈ પણ પ્રોટીન હોય એ પ્રોટીનનો નાનામાં નાનો બંધારણીય ઘટક, પ્રોટીનનો નાનામાં નાનો બંધારણીય એકમ, તો એ શું આવે? એમિનો એસિડ. પ્રોટીન છે એ શું છે? તો પ્રોટીન છે એ પોતે જૈવિક અણુ છે. બરાબર છે, અથવા તો મહાઅણુ પણ કહી શકાય. તો 4 પ્રકારના જે બાયોમોલેક્યુલ્સ છે એ 4 પ્રકારના બાયોમોલેક્યુલ્સમાં 4 પ્રકારના જૈવ અણુઓમાં એક પ્રોટીન હતું. હવે એ જે પ્રોટીન છે એ પ્રોટીન ફરી પાછો કેનો બનેલો છે? તો એ પ્રોટીન છે ફરી પાછો એમિનો એસિડનો બનેલો છે. તો એ એમિનો એસિડ શું છે? એ એમિનો એસિડ છે એ ચોક્કસ પ્રકારનું શું કીધું? કાર્બનિક રસાયણ કીધું છે. શબ્દ ઉપરથી તમે એનું મર્મ કહી શકો કે આ એવું રસાયણ હશે કે જેની અંદર કાર્બનની હાજરી હશે. બરાબર છે, તો જ આપણે લોકો એને કાર્બનિક રસાયણ કહી શકીએ. તો એમિનો એસિડ કાર્બનિક રસાયણ હોય છે જેમાં એક જ કાર્બન, જે એક કાર્બન છે એને પહેલો કાર્બન, અને એ પહેલો ને છેલ્લો એક જ કાર્બન આવે છે. એટલા માટે એને નામ આપવાનું છે અહીંયા આલ્ફા. આલ્ફા છે એને એક નંબર આપી દીધો છે, આલ્ફા કાર્બન. તો જેમાં એક જ કાર્બન અથવા તો આલ્ફા કાર્બન પર એક એમિનો સમૂહ આવેલો હશે. આલ્ફા કાર્બન ઉપર શું આવેલો છે? એક એમિનો સમૂહ આવેલો હોય અને એક એસિડિક સમૂહ આવેલા હોય છે. એટલે કે તે આલ્ફા કાર્બન છે. બરાબર. જે કાર્બન સાથે એક તરફ એમિનો સમૂહ આવેલું હોય અને બીજી તરફ એસિડિક સમૂહ આવેલું હોય તે કાર્બનને આલ્ફા કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. અને એ પ્રકારના એમિનો એસિડને આલ્ફા, જો આમ લખેલ, આથી તેને આલ્ફા એમિનો એસિડ કહે છે. તે એક પ્રસ્થાપિત મિથેન છે. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતાના સ્થાને કાર્બન છે, બરાબર. તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આના વિશેની વિસ્તૃત ચર્ચા તમારે ફરી પાછી આવશે, પણ એ કેમિસ્ટ્રી વિષયમાં આવશે, જેમાં આ બધી વસ્તુ, પ્રતિસ્થાયી સમૂહ શું છે, બરાબર, સંયોજકતા શું છે, બરાબર, આ બધી જ વસ્તુ તમારે બાયોલોજીમાં ડિટેલમાં ભણવાની નથી આવતી. એ વસ્તુ તમારે કેમિસ્ટ્રીમાં ડિટેલમાં ભણવાની આવશે. એટલે રાજાણી સર છે જે આપણા, એ તમને ફરી પાછું વિગતવાર આ વસ્તુ સમજાવશે. આના રાસાયણિક સમૂહો છે, પછી આની જે રાસાયણિક બંધારણ છે, આ બધી વસ્તુની ચર્ચા તમારે બાયોલોજીમાં ડિટેલમાં નથી થતી, કારણ કે આપણે ગઈકાલના લેક્ચરમાં એ ભણ્યા, જુઓ દ્રષ્ટિકોણ બદલી જતા હતા.
જીવ વિજ્ઞાનનો દૃષ્ટિકોણ અલગ આવે છે, રસાયણ વિજ્ઞાનનો દૃષ્ટિકોણ અલગ આવે છે. આ વસ્તુ જે છે ચાર પ્રતિસ્થાયી સમૂહ કે જે ચાર સંયોજકતા સ્થાને આવેલી છે અથવા તો ગોઠવાયેલી છે એ છે એ રાસાયણિક વિજ્ઞાનનો દૃષ્ટિકોણ છે. બરાબર. એટલે એ દૃષ્ટિકોણથી ફરી પાછું તમારે આ જ ટોપિક બધા જે તમે અત્યારે બાયોલોજીમાં ભણશો આ જ બધા ટોપિક્સ તમારે ફરી પાછા કેમેસ્ટ્રીમાં પણ આવવાના છે અને એ થોડાક વધુ ડિટેલમાં આવશે. બરાબર છે. તો ત્યારે સર પાછા ફરી તમને સમજાવી દેશે. હવે આ સમૂહ હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ જેને આર સમૂહથી ઓળખવામાં આવે છે. જે સેન્ટ્રલ કાર્બન છે, બરાબર, એક આલ્ફા કાર્બન તરીકે જે એક કાર્બન છે એ કાર્બન ઉપર તેના ચાર જે સંયોજકતા સ્થાન છે એ કાર્બન 4 ચાર સંયોજકતા સ્થાને ચાર અલગ અલગ પ્રતિસ્થાયી સમૂહ આવેલા છે. એ ચાર અલગ અલગ પ્રતિસ્થાયી સમૂહ ક્યાં ક્યાં છે? તો કે એક સ્થાન ઉપર હાઇડ્રોજન છે, બીજા સ્થાન ઉપર કાર્બોક્સિલ સમૂહ છે, ત્રીજા સ્થાન ઉપર એમિનો સમૂહ છે અને ચોથા સ્થાન ઉપર ના સમૂહ છે એ વિવિધ સમૂહ અથવા તો આર સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તે ગોઠવાયેલું છે. વિવિધ સમૂહ શબ્દનો અર્થ એ થાય કે ચોથા સ્થાને હંમેશા રિએક્ટિવ ગ્રુપ આવે. એ રિએક્ટિવ ગ્રુપ છે બધા એમિનો એસિડમાં જુદું જુદું હોય, અલગ અલગ હોય. એના માટે દાખલા તરીકે તમને અહીંયા સમજાવું તો અહીંયા તમે લોકો જોઈ શકો છો આ એક રાસાયણિક બંધારણ આપણે દર્શાવ્યું છે એમિનો એસિડનું. બરાબર છે. શું છે આ એનું રાસાયણિક બંધારણ છે એનું એમિનો એસિડનું, જેમાં તમને કીધું એ પ્રમાણે જુઓ છે આ કાર્બન છે એને નામ આપવામાં આવ્યું આલ્ફા કાર્બન. હવે આલ્ફા કાર્બન સાથે એક છેડે શું જોડાયેલું છે? તો કે હાઇડ્રોજન સમૂહ. બરાબર. એ જ કાર્બન સાથે બીજું શું જોડાયેલું છે? તો કે કાર્બોક્સિલ સમૂહ. હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ અને છેલ્લે આવે છે આર. આર શબ્દનો અર્થ થાય રિએક્ટિવ ગ્રુપ અથવા તો ગુજરાતીમાં વિવિધ સમૂહ. રિએક્ટિવ ગ્રુપ અથવા તો જેને વિવિધ સમૂહ નામ આપવામાં આવ્યું છે કે જે સેન્ટ્રલ કાર્બન સાથે આલ્ફા કાર્બન સાથે જોઈન. જોજો કાર્બન આમાં એક જ છે, આ તો કાર્બોક્સિલ સમૂહ છે. બરાબર. એમાં COO માઇનસ લખ્યું છે. બરાબર. કારણ કે આમાંથી એક હાઇડ્રોજન છે એ દૂર થઈ ગયો છે. એકચ્યુઅલી કાર્બોક્સિલ સમૂહ આપણે લોકો કેમ લખીએ તો કે COOH અને એમિનો સમૂહ આપણે લોકો કેમ લખીએ તો કે NH2. સમજાય છે બધા લોકોને? આવી રીતે લખીએ COOH અને આ એમિનો સમૂહ થઈ ગયો. રેડી. તો આ જ વસ્તુ છે અહીંયા જે આ બંધારણ દર્શાવ્યું છે આને આપણે સરળ ભાષામાં દર્શાવવું હોય તો આમ દર્શાવી શકાય. વચ્ચે એક આપણો આ આલ્ફા કાર્બન થયો. આલ્ફા કાર્બનની ઉપર ચાર સંયોજકતા છે તો ચાર સંયોજકતા સાથે ચાર જુદા જુદા પ્રતિસ્થાયી સમૂહ જોડાય છે. એમાંનો એક પ્રતિસ્થાયી સમૂહ એટલે હાઇડ્રોજન સમૂહ. એક છેડે આવેલું છે કાર્બોક્સિલ સમૂહ એટલે હું આવી રીતે લખી શકું COOH. આમ ન લખવું હોય તો હું આમ લખી શકીશ કાર્બોક્સિલ સમૂહ. તો અહીંયા હું જો COOH લખું તો ફરી પાછું આ સ્થાન ઉપર NH3 ન રહે. બરાબર છે. પરંતુ ત્યાંથી એક એચ ઘટી જાય એટલે એ આવશે શું? NH2. બરાબર છે. એમિનો સમૂહ NH2. આ એમિનો સમૂહ થઈ ગયો, આ કાર્બોક્સિલ સમૂહ થઈ ગયો, આ હાઇડ્રોજન સમૂહ થઈ ગયો. તો આ આપણો થઈ ગયો આલ્ફા કાર્બન. આ શું હું દર્શાવું છું તે તમને સમજાવું છું તો એક એમિનો એસિડનું રાસાયણિક બંધારણ સમજાવું છું તમને લોકોને કે જેમાં એક આલ્ફા કાર્બન છે. આ આપણો આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બનની ચાર સંયોજકતા ખાલી છે. ચારે ચાર સંયોજકતા ખાલી છે જે સંયોજકતા સાથે ચાર અલગ અલગ સમૂહ આવીને જોડાય છે. જેમાં એક હાઇડ્રોજન સમૂહ જોડાય છે, એક છેડે એમિનો સમૂહ જોડાય છે, એક છેડે કાર્બોક્સિલ સમૂહ જોડાય છે અને આ જગ્યાએ આવે છે આર સમૂહ. આર એટલે મેં તમને કીધું એ પ્રમાણે રિએક્ટિવ ગ્રુપ. આ સ્થાન જે છે ને આ સ્થાને દરેકે દરેક એમિનો એસિડમાં આ જગ્યાએ ક્રિયાશીલ સમૂહ બદલાતા રહે. આમાં શું છે? આ એક એમિનો એસિડ છે, આ એક એમિનો એસિડ પાસે બે ક્રિયાશીલ સમૂહ છે. જુઓ, એક એમિનો એસિડ તરીકે એમિનો સમૂહ. બરાબર છે. અને બીજો છે કાર્બોક્સિલ ગ્રુપ અથવા તો કાર્બોક્સિલ સમૂહ. બરાબર છે. તમને લોકોને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ હશે કે આપણે અહીંયા જુઓ નામ આપીએ છીએ એમિનો એસિડ. જુઓ
આપણે શબ્દ શું બોલીએ છીએ તો એમિનો એસિડ, બરાબર છે. એમિનો એસિડ શું કામ કીધું ખબર પડી? એનું નામકરણ એમિનો એસિડ શું કામ કરવામાં આવ્યું છે ખબર પડી તમને લોકોને આના ઉપરથી? બંધારણ જોઈને તમને કદાચ આઈડિયા આવે તો એમિનો એસિડ એને એટલા માટે નામ આપવામાં આવ્યું કે એમાં એક ક્રિયાશીલ સમૂહ તરીકે આવે છે એમિનો સમૂહ, કે જે આપણા આલ્ફા કાર્બન સાથે જોઈન્ટ છે, બરાબર, એમિનો સમૂહ. અને બીજો ક્રિયાશીલ સમૂહ છે COOH, કાર્બોક્સિલ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ છે એ પણ કેવી પ્રકૃતિ ધરાવે છે? એસિડિક, બરાબર છે. આ એમિનો, આ એસિડ, બરાબર, કાર્બોક્સિલ ગ્રુપ છે એ એસિડિક ગ્રુપ છે, તો એસિડિક પ્રકૃતિ ધરાવે છે. એટલા માટે આપણે નામકરણ શું કરીએ? એમિનો એસિડ કરીએ. ફરી પાછું યાદ રાખવાનો, સમજવાનો પ્રયાસ કરજો. એમિનો એસિડ અથવા તો એમિનો એસિડ નામકરણ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે એક એમિનો એસિડ કોઈ પણ હોય તો એક એમિનો એસિડના સેન્ટ્રલ કાર્બન અથવા તો આલ્ફા કાર્બન, એ આલ્ફા કાર્બન ઉપર બે ક્રિયાશીલ સમૂહ જોડાયેલા હોય. એ આલ્ફા કાર્બન ઉપર બે ક્રિયાશીલ સમૂહ તરીકે એક એમિનો સમૂહ અને એક કાર્બોક્સિલ સમૂહ જોડાયેલા હોય, બરાબર છે. તેટલા માટે આપણે લોકો એને એમિનો એસિડ નામ આપીએ છીએ. એમાં પણ તમને કહી શકાય કે એમિનો સમૂહ જે છે એ કેવો હોય? આલ્કલીય પ્રકૃતિ ધરાવે, એ બેઝિક પ્રકૃતિ ધરાવે. અને કાર્બોક્સિલ સમૂહ છે એ કેવો છે? એસિડિક છે, બરાબર, એ એસિડિક પ્રકૃતિ ધરાવે. તો એમાં 50% એસિડિક પ્રકૃતિ છે અને 50% બેઝિક પ્રકૃતિ છે એમિનો એસિડમાં. જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય કે જ્યાં કાર્બોક્સિલ ગ્રુપ અને એમિનો ગ્રુપ આવી રીતે ગોઠવાયેલા હોય તો દરેકે દરેક એમિનો એસિડની અંદર આ પ્રકારની જે સ્થિતિ છે એ સ્થિતિને ઇંગ્લિશમાં નામ આપવામાં આવેલું છે ઝ્વિટર આયન. ઝ્વિટર આયન, ભૂલતા નહીં બધા લોકો. ઝ્વિટર આયન. ઝ્વિટર આયન એટલે એવી સ્થિતિ કે જ્યાં એને કાર્બોક્સિલ સમૂહ તરીકે એસિડિક ગ્રુપ આવેલું છે અને એમિનો સમૂહ તરીકે એ આલ્કલીય અથવા તો બેઝિક ગ્રુપ છે. આની પીએચ આલ્કલીય છે, આની પીએચ અમ્લીય છે, છે બે ભેગા. એટલે એમિનો એસિડ છે એ તમે ન તો તમે એમિનો એસિડને આલ્કલીય કહી શકો, ન તો તમે એમિનો એસિડને અમ્લીય કહી શકો. તો એ સ્થિતિમાં એમિનો એસિડને શું કહી શકાય? ઝ્વિટર આયન. બધા 20 પ્રકારના એમિનો એસિડ જે છે એ 20 પ્રકારના એમિનો એસિડ આ પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. તો અહીંયા મેં તમને લોકોને એમિનો એસિડનું એક સરળ સ્વરૂપ સમજાવ્યું. ફરી પાછું એક તમને રફલી અહીંયા ડ્રો કરીને બતાવી દઉં, ભૂલતા નહીં બધા લોકો. શું ડ્રો કરવાનું તમારે? એક સેન્ટ્રલ કાર્બન ડ્રો કરવાનું, બરાબર છે. આ આપણો થઈ ગયો આલ્ફા કાર્બન. આલ્ફા કાર્બન ઉપર 4 સંયોજકતા છે કે જે ચારે ચાર સંયોજકતા સાથે 4 અલગ અલગ રિએક્ટિવ ગ્રુપ અથવા તો પ્રતિસ્થાયી સમૂહ આવીને જોડાય છે. એક છેડે તમે H અથવા તો હાઇડ્રોજન સમૂહ ડ્રો કરો છો, એક છેડે તમે કાર્બોક્સિલ સમૂહ ડ્રો કરો છો, એક છેડે તમે એમિનો સમૂહ ડ્રો કરો છો અને એક છેડે આવશે રિએક્ટિવ ગ્રુપ. આ એવું ગ્રુપ છે કે જે દરેકે દરેક એમિનો એસિડમાં બદલાતું રહે. આપણે એમ બોલીએ કે એમિનો એસિડના પ્રકાર કેટલા છે તો એમિનો એસિડના 20 પ્રકાર છે. એ 20 પ્રકાર છે કેમ ખબર પડે તો કે એની અંદર આ બાકીના ઘટકો છે ને એ સ્થિર રહીએ, સેમ રહીએ, સરખા રહીએ, સ્થિર રહીએ, સેમ જ રહીએ, સરખા જ રહીએ. ફરે શું ખબર? ખાલી આ રિએક્ટિવ ગ્રુપ, કે જે રિએક્ટિવ ગ્રુપના આધારે તમે એમિનો એસિડના કેટલા પ્રકાર પાડો છો? 20. એટલા માટે આને નામ આપી દીધું છે રિએક્ટિવ ગ્રુપ, બરાબર છે. એટલે આ રીતે એને યાદ રાખવાનો પ્રયાસ કરજો. ફરી પાછું આપણે આપણું વર્ણન આગળ વધારીએ. તમે એને આ રીતે પણ ડ્રો કરી શકો અને આ પણ એ જ સેમ વસ્તુ જ છે, બરાબર છે. મેં અહીંયા હાઇડ્રોજન છે એ સીધો કાર્બન સાથે જોઈન્ટ કરી દીધો છે. સેન્ટ્રલ કાર્બન છે એની સાથે હાઇડ્રોજન જોડાયેલો છે, કાર્બોક્સિલ સમૂહ જોડાયેલો છે, એમિનો સમૂહ છે અને રિએક્ટિવ ગ્રુપ છે. તો આ એમિનો એસિડનું આ સ્ટાન્ડર્ડ એનું રાસાયણિક બંધારણ છે જે તમારે હવે યાદ રાખવાનું છે. ફરી પાછું ચર્ચા આપણે લોકો આગળ વધારીએ તો જુઓ બધા લોકો હવે
તેમાં 4 પ્રતિસ્થાયી સમૂહ 4 સંયોજકતા સ્થાને જોડાયેલા હોય છે. આ સમૂહ હાઇડ્રોજન કાર્બોક્સિલ સમૂહ, જોયું, હાઇડ્રોજન સમૂહ આવી ગયો, કાર્બોક્સિલ સમૂહ પણ આવી ગયો, એમિનો સમૂહ તથા વિવિધ સમૂહ એટલે કે આર સમૂહ તરીકે એને ઓળખવામાં આવે છે. જો આર સમૂહની પ્રકૃતિના આધારે, જોયું, આર સમૂહ રિએક્ટિવ ગ્રુપ, આર સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. આની પ્રકૃતિના આધારે એમિનો એસિડના પ્રકાર ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. આપણે લોકો જે ખોરાક દ્વારા પ્રોટીન લઈએ છીએ એ પ્રોટીનમાં કેટલા એમિનો એસિડના પ્રકાર છે? 20. મેં તમને હમણાં કીધું કે ભાઈ 20 એમિનો એસિડના પ્રકાર છે, તો એ તમને ખબર કેમ પડે કે આ પ્રકાર, આ એમિનો એસિડ અલગ છે, આ એમિનો એસિડ અલગ છે? અથવા તો 20 એમિનો એસિડ એવી કઈ વસ્તુ છે કે જેનાથી એકબીજાથી અલગ પડે છે? 20 એમિનો એસિડ એવું કયું ક્રિયાશીલ દ્રવ્ય છે, એવું કયું ક્રિયાશીલ ઘટક છે કે સમૂહ છે કે જેના આધારે દરેક એમિનો એસિડ 20 એમિનો એસિડ એકબીજાથી છૂટા પડે? તો એની પાછળનું મૂળભૂત રહસ્ય, મૂળભૂત કારણ છે એનું રિએક્ટિવ ગ્રુપ અથવા તો રિએક્ટિવ સમૂહ. આ સમૂહ બધામાં અલગ અલગ છે, જેના આધારે એમિનો એસિડના 20 પ્રકાર પડે છે. તો આર સમૂહની પ્રકૃતિના આધારે એમિનો એસિડ ઘણા છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનમાં 20 પ્રકારના એમિનો એસિડ આવેલા હોય છે. પ્રોટીનના એમિનો એસિડમાં, જોયું, પ્રોટીનના એમિનો એસિડમાં આર સમૂહ હાઇડ્રોજન, આર સમૂહ તરીકે જો હાઇડ્રોજન આવેલું હોય તો એ એમિનો એસિડનું નામ થઈ ગયું ગ્લાયસીન. એના માટે ફરી પાછું અહીંયા જુઓ, આ જે રચના છે, તો આ જે આર છે, બરાબર, અહીંયા તો હાઇડ્રોજન છે જ. હવે આ આર સમૂહની જગ્યાએ હું માની લો કે અહીંયા હાઇડ્રોજન લખું છું, તો આ જે એમિનો એસિડ મેં બનાવ્યો છે, આ એમિનો એસિડ છે, આ એમિનો એસિડનું નામ શું થઈ જશે? જુઓ અહીંયા ટેક્સ્ટબુકમાં ગ્લાયસીન એવું કહેવા માંગે છે. તો આ એમિનો એસિડનું નામ થઈ ગયું ગ્લાયસીન. હવે માની લો કે આર સમૂહ તરીકે અહીં શું બતાવ્યું છે? મિથાઇલ સમૂહ, બરાબર છે. અહીંયા હું હાઇડ્રોજન નથી લખતો, પરંતુ હાઇડ્રોજનની જગ્યાએ હું મિથાઇલ સમૂહ એડ કરું છું. આર સમૂહની જગ્યાએ આ જગ્યાએ મિથાઇલ સમૂહ આવી જાય. જો આ જગ્યાએ મિથાઇલ સમૂહ આવી જાય એટલે આ રચના આવી રીતે થઈ જશે, બરાબર છે. આ સી, આ એચ, સી ડબલ ઓ માઇનસ, અહીંયા NH3 પ્લસ, અહીંયાથી ઓ માઇનસ, બરાબર, અહીંયા એચ એક દૂર થયો, એ અહીંયા એડ થયો એટલા માટે NH3 પ્લસ લખ્યું છે. આમાં એડ થયો EH એટલા માટે NH3 લખ્યું છે. અહીંયાથી EH દૂર થયો છે એટલા માટે અહીંયા માઇનસ લખ્યું છે. આ જગ્યાએ આવી ગયું મિથાઇલ સમૂહ, બરાબર. તો આ સ્થિતિમાં આપણો આલ્ફા કાર્બન, તો આ સ્થિતિમાં આ જે એમિનો એસિડ બન્યો, બરાબર છે, એ એમિનો એસિડને હું નામ આપીશ એલેનિન. કહેવાનો તાત્પર્ય શું છે? એલેનિન અને ગ્લાયસીન આ બે એમિનો એસિડ છે, આ બંને વચ્ચે શું ફરક તમને એમ પૂછે? એલેનિન અને ગ્લાયસીન આ બે એમિનો એસિડ છે, બે પ્રોટીનમાં જોવા મળે છે. તો ફરક શું? તો કે ભાઈ એલેનિન એમિનો એસિડ છે ને, એની અંદર બાકીના 3 જે ક્રિયાશીલ એકમો છે ને એ સરખારીએ, એટલે કે હાઇડ્રોજન છે, કાર્બોક્સિલ સમૂહ છે અને એમિનો સમૂહ છે, એ સરખારીએ. તો શું ફરે છે? તો કે એમાં આર સમૂહ ફરે છે. એમાં આર સમૂહ શું આવેલો છે? તો કે મિથાઇલ. એની સામે ગ્લાયસીન છે, એમાં શું છે? તો કે ગ્લાયસીનમાં પણ આર સમૂહ ફરે છે. એ આર સમૂહ તરીકેમાં શું આવેલું છે? તો આર સમૂહ તરીકેમાં હાઇડ્રોજન આવેલું છે, બરાબર છે. એટલે આટલો ફરક પડ્યો. એક ખાલી આર સમૂહ ફરે એટલે એની સાથોસાથ આટલો ફરક એમાં પડતો જોવા મળે. ટૂંકમાં એમિનો એસિડ આખો બદલી જાય છે. હવે માની લઈએ કે એ આર ગ્રુપ તરીકે, આર સમૂહ તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ છે. જો એ સમયે હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ હોય તો એમિનો એસિડ પાછો બદલી ગયો, એમિનો એસિડ થઈ જશે સેરિન વગેરે હોઈ શકે છે, એવું અહીંયા કહેવા માગે છે. એમિનો એસિડમાંથી 3 એમિનો એસિડને આકૃતિ 9.1માં દર્શાવવામાં આવેલ છે, બરાબર છે. હવે એના માટે આપણે આકૃતિ જોઈએ એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવી જશે કે શું કહેવા માગે છે. જો છે આ 3 એમિનો એસિડ દર્શાવ્યા આપણે જે ભણ્યા, ગ્લાયસીન, એલેનિન અને સેરિન. શું ફરક છે હવે તમે જુઓ, આ ત્રણેયને કમ્પેર કરાવો તમને ખબર પડે. આ આપણો આલ્ફા કાર્બન, આ આલ્ફા કાર્બન, આ આપણો આલ્ફા કાર્બન, ગ્લાયસીન, એલેનિન અને સેરિન. જોજો કાર્બન, કાર્બોક્સિલ સમૂહ ત્રણેયમાં સરખા,
હાઇડ્રોજન સમૂહ ત્રણેયમાં સરખા, NH2 ત્રણેયમાં સરખા, બરાબર. કાર્બોક્સિલ સમૂહ આવી ગયો છે COOH, અહીંયા એમિનો સમૂહ આવી ગયો છે NH2, અહીંયા હાઇડ્રોજન સમૂહ આવી ગયો છે, બરાબર. તો આ ત્રણેય વસ્તુ સરખી છે, COOH અને NH2, આ ત્રણ ક્રિયાશીલ એકમો છે સરખા છે. હવે તમને સમજાણું ફરક ક્યાં પડ્યો? યસ, તો માત્ર રિએક્ટિવ ગ્રુપમાં. જો રિએક્ટિવ ગ્રુપ તરીકે પાછો હાઇડ્રોજન આવે તો એ એમિનો એસિડ થઈ ગયો ગ્લાયસિન, પણ એ જ એમિનો એસિડની અંદર હું હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનની જગ્યાએ મિથાઇલ સમૂહ મૂકી દઉં છું, હાઇડ્રોજનની જગ્યાએ હું મિથાઇલ સમૂહ મૂકી દઉં છું, તો એમિનો એસિડ બદલી ગયો, એમિનો એસિડનું નામ થઈ ગયું એલેનિન, બીજો એમિનો એસિડ, બીજો પ્રકાર. ટોટલ આવા 20 છે. ત્રીજી સ્થિતિ જુઓ, એમાં મિથાઇલ સમૂહની જગ્યાએ હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ આવી ગયો. આ હાઇડ્રોક્સી મિથાઇલ સમૂહ આવી ગયો તો એ એમિનો એસિડ એલેનિનમાંથી શું થઈ ગયો? સેરીન. તો આવી રીતે કરીને ટોટલ એમિનો એસિડ આવા 20 છે, અને 20 એમિનો એસિડમાં બાકીના ત્રણ જે આ રચનાઓ છે, ક્રિયાશીલ એકમો છે, કાર્બોક્સિલ સમૂહ, એમિનો સમૂહ અને હાઇડ્રોજન અને કાર્બન, કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજન, કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ, એ બધામાં સેમ છે 20 એમિનો એસિડમાં. 20 એમિનો એસિડમાં માત્ર ફરે છે શું? તો એનું રિએક્ટિવ ગ્રુપ, આર ગ્રુપ અથવા તો આર સમૂહ. એકમાં આર સમૂહ તરીકે હાઇડ્રોજન હોય, એકમાં આર સમૂહ તરીકે મિથાઇલ હોય, એકમાં આર સમૂહ તરીકે હાઇડ્રોક્સી મિથાઇલ, બધામાં ફરે, 20માં ફરે છે, બરાબર છે. એટલે આવી રીતે એ આર સમૂહના આધારે તમે એમિનો એસિડના 20 જુદા જુદા પ્રકારો પાડો છો. આ વસ્તુ ભૂલતા નહીં, બરાબર છે. આ જ વસ્તુ સેમ પાછી તમે ભણવામાં આવશે કેમિસ્ટ્રીમાં. આ બધી જે રચનાઓ છે, બધી જ રચનાઓ તમારે કેમિસ્ટ્રીમાં વધુ વ્યવસ્થિત રીતે સમજવામાં આવશે, સમજાવવામાં આવશે રજની સર દ્વારા, બરાબર. કારણ કે આ દ્રષ્ટિકોણ છે રાસાયણિક દ્રષ્ટિકોણ થઈ ગયો કહેવાય, એટલા માટે. ફરી પાછું આપણે આપણું વર્ણન આગળ વધારીએ તો જુઓ, એમિનો, કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની, એમિનો, કાર્બોક્સિલ તથા આર ક્રિયાશીલ સમૂહની આવશ્યકતા એમિનો એસિડના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ માટે જરૂરી છે. કોઈ પણ એમિનો એસિડનો ભૌતિક ગુણધર્મ તેમજ રાસાયણિક ગુણધર્મ જાળવી રાખવા માટે આ આર ક્રિયાશીલ સમૂહ છે, એમિનો અને કાર્બોક્સિલ ક્રિયાશીલ સમૂહ છે, એના માટે જરૂરી છે. એમિનો તથા કાર્બોક્સિલ સમૂહની સંખ્યાના આધારે એસિડિક, ઉદાહરણ તરીકે ગ્લુટામિક એસિડ, પછી આવે છે બેઝિક, ઉદાહરણ તરીકે લાઇસિન, અને પછી આવે છે તટસ્થ, ઉદાહરણ તરીકે વેલાઇન. આ બધા એમિનો એસિડના નામ છે. તમારે માત્ર એટલી જ વસ્તુ યાદ રાખવાની છે કે એસિડિક પ્રકારની પ્રકૃતિ ધરાવતો એમિનો એસિડ ગ્લુટામિક, બેઝિક પ્રકૃતિ ધરાવતો લાઇસિન, તટસ્થ પ્રકૃતિ ધરાવતો વેલાઇન. તેવી જ રીતે એરોમેટિક એમિનો એસિડ્સ, એરોમેટિક શબ્દ થાય છે, એરોમેટિક શબ્દનો અર્થ થાય છે સુગંધ, કારણ કે એરોમેટિક છે એ એરોમા શબ્દ ઉપરથી આવે છે. એરોમા એટલે સુગંધ. આ એવા એમિનો એસિડ છે કે જે સુગંધ ઉત્પન્ન કરે છે, જેને એરોમેટિક, તમારે કેમિસ્ટ્રીમાં આવશે એરોમેટિક કમ્પાઉન્ડ્સ, એવા કમ્પાઉન્ડ્સ કે જેનો ઉપયોગ આપણે અગરબત્તી ને ધૂપ ને વગેરે વસ્તુ બનાવ, ટૂંકમાં સુગંધ, પરફ્યુમ માટે વગેરે માટે બધામાં કેવી સરસ સુગંધ આવતી હોય, એ સુગંધ માટેની અંદર આવા એરોમેટિક કમ્પાઉન્ડ્સનો યુઝ થતો હોય છે. તો આ એવા એમિનો એસિડ છે, એરોમેટિક એમિનો એસિડ્સ કે જે સુગંધદાયી છે. ટાયરોસિન, ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફેન. હવે આ બધા જેટલા નામ લખ્યા છે ને કાઉન્સમાં, આ બધા શું છે? એમિનો એસિડ છે, ભૂલતા નહીં. આ બધા ઉદાહરણ કેના છે? એમિનો એસિડના છે. તટસ્થ પ્રકારનો એમિનો એસિડ વેલાઇન છે, લાઇસિન છે, બેઝિક છે, ગ્લુટામિક એસિડ છે, એસિડિક એમિનો એસિડ છે. નામ પ્રમાણે તમે એનો ગુણધર્મ કહી શકો. આ બધા ટાયરોસિન, ફિનાઇલેલેનિન અને ટ્રિપ્ટોફાન, ત્રણ જ ઉદાહરણ. 20 એમિનો એસિડમાંના ત્રણ એવા એમિનો એસિડ છે કે જેઓ એરોમેટિક છે. ટાયરોસિન, ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફેન. ભૂલતા નહીં, એરોમેટિક એમિનો એસિડ્સના પ્રકારોમાં ટાયરોસિન, ફિનાઇલેલેનિન, ટ્રિપ્ટોફેન. તો આ એરોમેટિક પ્રકારના એમિનો એસિડ થઈ ગયા. એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે એમિનો એસિડનો એક વિશેષ ગુણ એ છે કે તે એમિનો NH2 અને કાર્બોક્સિલ COOH સમૂહ આયનીકરણ પ્રકૃતિના હોય છે. શું કીધું? આયનીકરણ પ્રકૃતિના તેઓ જોવા મળે.
આયનીકરણ પ્રકૃતિના શબ્દનો અર્થ થાય કે આયનિક સ્વરૂપમાં પણ તેઓ જોવા મળે છે. તેથી જુદી જુદી પીએચવાળા દ્રાવણમાં એમિનો એસિડની રચના બદલાતી રહે છે. જુદી જુદી પીએચ ધરાવતા દ્રાવણ હોય તો એવા દ્રાવણમાં એમિનો એસિડની રચના છે બદલાતી જોવા મળે છે. દાખલા તરીકે અહીંયા જુઓ, અહીંયા એમિનો એસિડ આપણે ઝ્વિટર આયન સ્વરૂપ લખ્યું છે. ઝ્વિટર આયનિક સ્વરૂપ, બી છે એ ઝ્વિટર આયનિક સ્વરૂપ છે. હવે આમાં શું દર્શાવ્યું છે જુઓ, RCH બરાબર છે COOH NH3, અને એ જ વસ્તુ આમાં રૂપાંતરિત થયું છે. COOH માંથી હાઇડ્રોજન સમૂહ દૂર થાય એટલે COO માઇનસ, બરાબર છે, અને અહીંયા NH2COO માઇનસ. આમાં તમારે કોઈ બહુ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ એમ કહી શકાય કે અહીંયા NH3 પ્લસ કર્યું છે ને એટલે અહીંયા COO માઇનસ આવશે, એક ભૂલ થઈ ગઈ છે. અને અહીંયા NH2 છે ને તો અહીંયા COOH આવશે. એ પણ બધા લોકો યાદ રાખજો. યાદ ન રહે તો પણ કાંઈ વાંધો નહીં, કારણ કે આ ટેક્સ્ટ બુકમાં થોડુંક ભૂલ ભરેલી વાક્ય રચનાઓ છે. તમને લોકોને મેં આગળ સમજાવ્યું, તમારે માત્ર આ એક જ સ્વરૂપ યાદ રાખવાનું છે, તમારે બીજું એકેય સ્વરૂપ યાદ નથી રાખવાનું. અને આમાં તમારે જોવાનું છે શું, તો કે તેઓ આયનિક સ્વરૂપ ધરાવે છે. એમિનો સમૂહ અને કાર્બોક્સિલ સમૂહ જુઓ છે આયનિક સ્વરૂપમાં, એક ધન આયન ધરાવે છે તો અહીંયા ઋણ આયન ધરાવે છે, એવી રીતે. તો આ હતી ચર્ચા આપણી એમિનો એસિડ્સ વિશેની. હવે આપણે ચર્ચા ફરી પાછી આપણી આગળ વધારવાની છે, લિપિડ વિશેની વાત કરવાની છે. તો શરૂઆત કરીએ આપણે લોકો નેક્સ્ટ પેરેગ્રાફથી. આશા રાખું છું કે તમને મેં જેટલો કન્સેપ્ટ સમજાવ્યો, તમારે માત્ર મેં તમને જે આકૃતિ સમજાવી છે, એમિનો એસિડ વિશેનું મતલબ સમજાવ્યું છે, તમારે બસ આ જ વસ્તુ યાદ રાખવાની છે. આ છે અથવા તો આ છે અથવા તો આ આકૃતિ છે, બરાબર છે, અને આ એનો અર્થ સમજાવ્યો છે. તમારે એટલી જ વસ્તુ યાદ રાખવાની છે. અને એમિનો એસિડના જે ઉદાહરણ આમાં આપણે આવી ગયા, એરોમેટિક એમિનો એસિડના ઉદાહરણ, એસિડિક એમિનો એસિડ, બેઝિક એમિનો એસિડ, તટસ્થ એમિનો એસિડ, બસ એ ઉદાહરણ યાદ રાખવાના છે. એનાથી વિશેષ તમને આમાં બીજું કંઈ પૂછાશે નહીં, બરાબર છે. તો હવે ફરી પાછી આપણી નેક્સ્ટ ચર્ચા થોડીક આગળ વધારીએ. હવે પછીનો જે આ પેરેગ્રાફ છે ને વિદ્યાર્થી મિત્રો, આ લિપિડ વિશેનો પેરેગ્રાફ છે. પેરેગ્રાફ સ્ટાર્ટ કરું પહેલાં ફરી પાછું બધા લોકોને કહી દઉં કે મને અમુક વસ્તુ એ જાણવા મળી છે કે અમુક લોકો હજી કદાચ ટેક્સ્ટ બુક નથી મળી અથવા તો નહીં આવી, બરાબર. અને નેટ ઉપર જે અત્યારે PDF અવેલેબલ છે ને એ જૂની ટેક્સ્ટ બુકની PDF અવેલેબલ છે. એવું લાગે ને તો હું જે અત્યારે આ વિડીયો મોકલું છું એ વિડીયોમાંથી જ જોઈને તમે લોકો તૈયારી કરજો, વાંચતા રહીજો, બરાબર છે. હું અક્ષરસહ શબ્દસહ બધી જ વસ્તુ સમજાવું છું. આપણે એકેય ટોપિક અત્યાર સુધીમાં સ્કીપ નથી કર્યો, બરાબર છે, જવા નથી દીધો. તમે એવું જ કરજો. તમે અત્યારે બની શકે તો જે લોકો પાસે ટેક્સ્ટ બુક નથી એની વાત કરું છું. જે લોકો પાસે ટેક્સ્ટ બુક છે એ લોકોએ તો એક વખત વિડીયો જોઈ અને ટેક્સ્ટ બુક સામે જ રાખવાની, બરાબર છે. કારણ કે તો જ આપણે સારું એવું કન્ટેન્ટ છે આમાં હવે આગળ ચલાવી શકશું. કારણ કે જે વસ્તુમાં ટાઈમ વેસ્ટ જેવું લાગતું હોય એમાં બી બહુ આપણે સમય આપવાનો કંઈ મિનિંગ નથી રહેતો. એ જે સમય બચે આપણે એ આગળ નેક્સ્ટ ઓલામાં એનો ઉપયોગ સારી રીતે કરી શકીએ. એટલે જે લોકોએ ટેક્સ્ટ બુક નથી લીધી અથવા તો હવે જે આ લોકડાઉન ખુલે તો થોડુંક રિલેક્સેશન થાય તો ટેક્સ્ટ બુક લઈ લેજો. ખાસ બાયોલોજીની બધા લોકો જેને નથી લીધી, અને જે લોકો પાસે છે તો એ ખાસ ટેલી કરી લેજો કે જૂની ટેક્સ્ટ બુક તમારી પાસે નથી ને, જે લોકોએ અમુક લોકોએ PDF ડાઉનલોડ કરી છે તો એ PDFમાં જૂની ટેક્સ્ટ બુકની PDF છે. આ પ્રકારનું ફોર્મેટ નહીં હોય, બરાબર છે. એ મારા ધ્યાનમાં આવ્યું છે. એટલે એ લોકોને ખાસ કહી દો કે જૂની PDF પ્રમાણે ફોલો નથી કરવાનું. એ ઓલ્ડ કોર્સનો સિલેબસ છે, બરાબર, એ ઓલ્ડ કોર્સ છે એને ડિલીટ કરી નાખજો. અને બની શકે ત્યાં સુધી, જ્યાં સુધી તમારી પાસે ટેક્સ્ટ બુક ના આવે ત્યાં સુધી ખાલી જે આ વિડીયો હું તમને મોકલું છું રોજના, એ વિડીયોમાંથી જ ભણતા રહેજો, બરાબર છે. અને એવું લાગે કે તમને એમ થાય કે હજી પ્રેક્ટિસ કરવાની વધુ જરૂર છે તો ચાલુ વિડીયો જ્યારે હોય એ દરમિયાન એને પોઝ કરી અને પહેલાં જે કંઈ પણ વર્ણન આવે એ વર્ણન લખી નાખવું અથવા તો એને શોર્ટકટ્સમાં લખી નાખવું, પછી એને ફરી પાછું વિડીયોનું રેકોર્ડિંગ રિપીટ કરવું, એટલે તમારે વર્ણન 2 થી 3 વખત ક્લિયર થઈ જાય, બરાબર છે. એટલે આ એક વસ્તુનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ફરી પાછી આપણી ચર્ચા આગળ વધારીએ તો હવે પછીનો પેરેગ્રાફ છે એ લિપિડ વિશેનો પેરેગ્રાફ છે. આ એક પેરેગ્રાફ જોઈ લઈએ. જુઓ બધા લોકો, સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે.
લિપિડ છે એ કેવા છે? પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં અદ્રાવ્ય એવા ઘટકને શું કહેવાય? જલવિતરાગી. મેં તમને લોકોને અગાઉના લેક્ચરમાં સમજાવેલું છે, યાદ કરો. તો સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. મેં તમને લોકોને ડેમો લેક્ચર દરમિયાન કીધું હતું કે ખોરાક દ્વારા જે કંઈ પણ લિપિડ આવે છે આપણી અંદર, ખોરાકના સ્વરૂપે જે કંઈ પણ ચરબી અથવા તો લિપિડ આવે છે, એ લિપિડનું નાનામાં નાનો બંધારણીય એકમ, લિપિડનું નાનામાં નાનો બંધારણીય એકમ એટલે ફેટી એસિડ અને ગ્લિસરોલ. યાદ કરો બધા, ફેટી એસિડ અને ગ્લિસરોલનું બનેલું હોય છે. તો સામાન્ય રીતે લિપિડ પાણીમાં અદ્રાવ્ય હોય છે. તે સામાન્ય ફેટી એસિડ પણ હોઈ શકે છે. બરાબર છે. હવે ફેટી એસિડમાં એક કાર્બોક્સિલ સમૂહ આવેલો છે, COOH, અથવા તો કાર્બોક્સિલ સમૂહ, કે જે ફેટી એસિડના બંધારણ વિશે વાત કરીએ તો ફેટી એસિડના બંધારણમાં એક કાર્બોક્સિલ સમૂહ આવેલો હોય છે જે R સમૂહ સાથે જોડાયેલ હોય છે. રિએક્ટિવ ગ્રુપ R સમૂહ તરીકે મિથાઇલ પણ હોઈ શકે, CH3, અથવા ઇથાઇલ સમૂહ C2H5, કે ઉચ્ચ સંખ્યાવાળા CH2 સમૂહ કે જેની અંદર એક કાર્બનથી માંડી અને 19 જેટલા કાર્બન પણ હોઈ શકે. ઉચ્ચ સંખ્યાવાળા એવા CH2 સમૂહના સ્વરૂપમાં પણ જોવા મળી શકે. જોઈએ અહીંયા પણ R સમૂહ બદલાશે. કાર્બોક્સિલ સમૂહ એક રહેશે અને એ એક કાર્બોક્સિલ સમૂહ છે R સમૂહ સાથે જોડાયેલો રહેશે, કે જે R સમૂહ છે જુદા જુદા હોઈ શકે, મિથાઇલ, ઇથાઇલ અથવા તો ઉચ્ચ સંખ્યાવાળા એવા CH2 સમૂહ કે જેની અંદર કાર્બનની સંખ્યા 19 સુધી પણ હોઈ શકે. આવા જટિલ લિપિડના ઉદાહરણ તરીકે અહીં આપેલું છે, જો પામેટિક એસિડ. પામેટિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ એક છે અને એક કાર્બોક્સિલ સમૂહ સાથે કુલ 16 કાર્બન જોવા મળે છે પામેટિક એસિડમાં. અને એની સામે એરેકિડોનિક એસિડ નામનું જે લિપિડ છે, એરેકિડોનિક એસિડ, એમાં કાર્બોક્સિલ સમૂહના કાર્બન સાથે 20 કાર્બન પરમાણુઓ જોડાયેલા હોય છે. કાર્બોક્સિલ સમૂહ એક છે, એ કાર્બોક્સિલ સમૂહમાંનો જે કાર્બન છે એની સાથે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? 20. કેમાં? એરેકિડોનિક એસિડમાં. બે રીતે યાદ રાખજો, એરેકિડોનિક એસિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે કેટલા કાર્બન પરમાણુ જોડાયેલા છે એમ કરીને પૂછી શકે. બરાબર છે. અથવા તો 20 કાર્બન પરમાણુ છે એ કયા પ્રકારના લિપિડ સાથે, કયા પ્રકારના લિપિડમાં કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલા છે? તો એરેકિડોનિક એસિડ, ભૂલતા નહીં. અને એની સામે 16 કાર્બન છે એ કયા પ્રકારના એમિનો એસિડના કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલા છે? તો એમાં આવશે પામેટિક એસિડ. ટૂંકમાં પામેટિક એસિડમાં 16 કાર્બન યાદ રાખવાના કાર્બોક્સિલ સમૂહ સાથે, એરેકિડોનિક એસિડમાં 20 કાર્બન યાદ રાખવાના કાર્બોક્સિલ સમૂહ સાથે. ફેટી એસિડ સંતૃપ્ત એટલે કે દ્વિબંધ વગર કે અસંતૃપ્ત એટલે કે તેથી એક કે તેથી વધુ દ્વિબંધ, C અને C, કાર્બન કાર્બન વચ્ચે અહીંયા જુઓ છે દ્વિબંધ, બે બંધ દેખાય છે, પ્રકારના હોઈ શકે છે. ફેટી એસિડના બે પ્રકાર યાદ રાખવાના, સંતૃપ્ત ફેટી એસિડ અને અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડ એને કહેવાય કે જેની અંદર કાર્બન કાર્બન વચ્ચે, દાખલા તરીકે કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ આવેલો હોય, એટલે કે દ્વિબંધ વગરના, દ્વિબંધ ન આવેલા હોય, તેવા ફેટી એસિડને કેવા કહેવાય? સંતૃપ્ત. અને જ્યાં કાર્બન કાર્બન વચ્ચે છૂટાછવાયા અંતરે બે દ્વિબંધ આવી રીતે જોવા મળતા હોય, બે બંધ જોવા મળતા હોય, ટૂંકમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળતા હોય એવા ફેટી એસિડને આપણે કેવા કહેશું? અસંતૃપ્ત ફેટી એસિડ. તો ફેટી એસિડના બે પ્રકાર યાદ રાખશું, સંતૃપ્ત એટલે કે દ્વિબંધ વગરના અને અસંતૃપ્ત એટલે દ્વિબંધવાળા. બીજો એક સાદો લિપિડનો પ્રકાર જેનું નામ છે ગ્લિસરોલ. ફેટી એસિડની વાત કરી, હવે વાત આવે છે ગ્લિસરોલની, કે જે ગ્લિસરોલનું બીજું નામ છે ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. રાસાયણિક નામ છે, રાસાયણિક દ્રષ્ટિકોણથી પણ આપણે એને જોશું. બરાબર છે. તો ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. આવ્યું? ઘણા બધા લિપિડમાં ફેટી એસિડ તેમજ ગ્લિસરોલ બંને જોવા મળે છે. અહીં ફેટી એસિડ ગ્લિસરોલ સાથે એસ્ટરીકૃત થાય છે, એટલે મતલબ એસ્ટર બંધથી જોડાય છે. ફેટી એસિડ અને ગ્લિસરોલ ઘણા લિપિડમાં જોવા મળે છે, તો એ ફેટી એસિડ અને ગ્લિસરોલ છે એકબીજા સાથે ક્યાં બંધ વડે જોડાયેલા હોય? તો એસ્ટર બંધ વડે. બરાબર, એસ્ટરીકૃત થયા હોય છે ત્યારે તે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ તથા ટ્રાયગ્લિસરાઇડ હોઈ શકે છે. જો એક જ ગ્લિસરાઇડ સમૂહ આવેલો હોય તો મોનો, બે ગ્લિસરાઇડ સમૂહ આવેલા હોય તો ડાય, ત્રણ ગ્લિસરાઇડ સમૂહ હોય તો ટ્રાય.
તેઓના ગલનબિંદુના આધારે તે મેદ કે તેલ કહેવાય છે. ઉચ્ચ ગલનબિંદુ હોય, બરાબર છે, તો મેદ અથવા તો તેલ. તેલનું ગલનબિંદુ અપેક્ષા કરતાં નીચું હોય છે, જે પ્રવાહીમાં હોય ને તેલ, જ્યારે મેદ છે એ ઘન સ્વરૂપે. ઝીંઝેલી તેલ અને તેથી શિયાળામાં પણ તે તેલ સ્વરૂપે જોવા મળે છે. શું તમે બજારમાં મળતા ફેટની ઓળખાણ કરી શકો છો? કેટલાક લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત એવા કાર્બનિક સંયોજનો જોવા મળે છે. ઘણા લિપિડ એવા પણ છે કે જે લિપિડ સાથે શું જોવા મળે? લિપિડની અંદર કાર્બનિક સંયોજનો તરીકે ફોસ્ફરસ અથવા તો ફોસ્ફેટ સમૂહ આવેલો હોય. તો જે લિપિડ સાથે ફોસ્ફેટ સમૂહ જોડાયેલો હોય આવા લિપિડને જટિલ લિપિડ કહેવાય, કે જે જટિલ લિપિડનું અહીંયા ઉદાહરણ આપેલું છે ફોસ્ફોલિપિડ. શબ્દ શું થયો? ફોસ્ફોલિપિડ. યાદ કરો, આપણે એક શબ્દ આવી ગયો છે ભણવામાં, ગ્લાયકોલિપિડ, બરાબર છે. તો અહીંયા લિપિડ સાથે શું જોડાયેલું છે? ગ્લાયકો, બરાબર. ગ્લાયકો એટલે શર્કરા. અહીંયા છે, અહીંયા લિપિડ સાથે શર્કરા નથી જોડેલી, પણ શું જોડેલું છે? ફોસ્ફેટ. તો એને શું નામ આપી દીધું? ફોસ્ફોલિપિડ. આ જટિલ પ્રકારનું લિપિડ છે કે જેમાં લિપિડમાં ફોસ્ફરસ અને ફોસ્ફરીકૃત એવા કાર્બનિક સંયોજનો જોવા મળે છે, એને ફોસ્ફોલિપિડ કહે છે. એ ફોસ્ફોલિપિડ કેમાં જોવા મળે છે? તો કે આપણા કોષરસ પટલના બંધારણમાં ફોસ્ફોલિપિડ જોવા મળે છે. લેસિથિન એનું દ્રષ્ટાંત છે, ફોસ્ફોલિપિડનું ઉદાહરણ છે. કેટલીક પેશીઓમાં વિશિષ્ટ સ્વરૂપે ચેતાપેશીમાં વાત કરીએ તો વધારે જટિલ સંરચનાવાળા લિપિડ જોવા મળે છે. તો એનું સ્થાન આપી દીધું છે કે મોટાભાગે ચેતાપેશી, ચેતાકોષો જે છે, ચેતાપેશી જેમાં જટિલ સંરચનાવાળા લિપિડની હાજરી જોવા મળે છે, બરાબર છે. તો એક વસ્તુ મેં કીધી, યાદ રાખજો, અત્યારે આ જે વર્ણન અત્યારે તમે લોકો જે ભણો છો રેકોર્ડિંગમાં, એ વર્ણન માટે તમારે અલગથી બુક બનાવવાની જરૂર નથી, બરાબર છે. બાયોલોજીમાં તમારે એના માટેની અલગથી બુક નથી બનાવવાની, તમારે અલગથી બુક માત્ર નીટની જ બનાવવાની છે, જે હું તમને નિશ્ચિત સમયાંતરે ભણાવતો રહું છું અને કહેતો રહું છું, બરાબર છે. એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખજો બધા લોકો, બરાબર. જે લોકો બી ગ્રુપમાં છે તે લોકો કે ખાસ કરીને તમારે જે બુક મેન્ટેન કરવાની થાય છે, જેમ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં સર તમને દાખલાઓ અને એના માટે જેમ અલગથી રજિસ્ટર મેન્ટેન કરવાનું કહે છે, એવી રીતે બાયોલોજીમાં તમારે આપણે કંઈ દાખલા તો આવતા નથી, જે આવે છે એ ટેક્સ્ટ બુકનું જ આવે છે, જે છે એ ટેક્સ્ટ બુક જ છે, બરાબર. અને એ ટેક્સ્ટ બુકમાંથી તમારે ફરી પાછું એને અલગથી રજિસ્ટરમાં લખવું, તો વળી પાછું થાય એવું કે તમારે ટેક્સ્ટ બુકનું જે મટીરિયલ તમે અત્યારે ભણો છો એનું એક અલગ રજિસ્ટર બનાવવાનું, પાછું નીટનું એક અલગ રજિસ્ટર બનાવવાનું, તો બાયોલોજીના 2 થાય, પછી એક ફિઝિક્સનું, એક કેમેસ્ટ્રીનું, તો 4 અલગ અલગ રજિસ્ટર થાય. એટલે એવું ન કરવું પડે, એટલા માટે બાયોલોજીમાં તમારે રજિસ્ટર મેન્ટેન કરવાનું, પણ કેનું? માત્ર નીટનું. જેવું એક પ્રકરણ વિશેનું કોઈ પણ એક પ્રકરણ, જે અત્યારે આપણે માની લો કે આપણે અત્યારે નીટની અંદર આપણે 8મું પ્રકરણ ચાલુ છે, બરાબર છે. 8મું પ્રકરણ ચાલુ છે. છેલ્લે મેં તમને લોકોને લાઇસોઝોમ્સ વિશેનું વર્ણન કરાવ્યું અને એનું PDF પણ મેં તમને લોકોને ગ્રુપમાં મોકલી દીધું હતું. એ મેં તમને લોકોને કીધું હતું કે આ તમે લખી લેજો. એટલે જે રજિસ્ટરમાં લખવાનું થશે ને એ હું તમને અગાઉથી જાણ કરી દઈશ, બરાબર. એ એક પ્રકરણ વિશેનું, અત્યારે આપણે 8મું પ્રકરણ ચાલુ છે, એના વિશેનું નીટ રિલેટેડ વર્ણન પૂરું થશે એટલે પછી આપણે એકી સાથે બધા લોકો પાસેથી હું એ નીટનું રેકોર્ડ અથવા તો એ જે રજિસ્ટર છે એ હું મંગાવીશ અને હું ચેક કરી લઈશ કે બધા લોકોએ લખ્યું છે કે નહીં, બરાબર છે. એટલે આપણે ખાસ કરીને બાયોલોજીની અંદર તમને એક પ્રકારનું કન્ફ્યુઝન ન થાય એટલા માટે અમારે સ્પષ્ટતા કરવી પડી છે, બરાબર છે, કે તમારે માત્ર ને માત્ર પહેલેથી લઈ 11thનું આપણે પહેલાં પ્રકરણ એટલે કે 8મું પ્રકરણ જે ચાલુ કર્યું ત્યારથી માંડી અને 12મું પૂરું ન થાય ત્યાં સુધી એક રજિસ્ટર મેન્ટેન કરવાનું થશે. એ રજિસ્ટર હશે નીટનું. એ સિવાયનું બીજું કંઈ આ ટેક્સ્ટ બુકના જે ક્વેશ્ચન્સ ને એ બધું વગેરે છે, સ્વાધ્યાયના પ્રશ્નો વગેરે છે, એ તમારે તમારી રીતે પ્રેક્ટિસ માટે તમે લોકો મેન્ટેન કરો તો એ વસ્તુ આખી અલગ છે, બરાબર. બાકી બનાવવાની જરૂર નથી, બરાબર છે. એટલે ખાસ આ બધા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. આજની આપણી ચર્ચા હતી, આજે આપણે 2 પેરેગ્રાફ ભણ્યા. એમાં પહેલો પેરેગ્રાફ આપણો એમિનો એસિડ વિશેનો હતો. એમિનો એસિડ વિશેનું વર્ણન મેં તમને લોકોને સમજાવ્યું. એમાં તમારે મુખ્યત્વે કેટલી ચર્ચા યાદ રાખવાની છે એ વસ્તુ પણ મેં તમને લોકોને આજે સમજાવી,
બરાબર છે. આટલી જ વસ્તુ મુખ્યત્વે તમારે યાદ રાખવાની છે, આનાથી વિશેષ બીજું કંઈ નહીં. અને પછી અત્યારે એના પછીનો પેરેગ્રાફ એટલે કે લિપિડ વિશેની વાત આપણી ચર્ચા આજે અહીંયા આવીને પૂરી કરી. બરાબર. ફરી પાછું નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો આગળથી કન્ટિન્યુ કરશું. આટલા ટોપિક દરમિયાન કોઈને કંઈ પણ ન સમજાય, કંઈ પણ ડાઉટફુલ લાગે તો તમે ચોક્કસથી મારો સંપર્ક કરી શકો છો, મને પૂછી શકો છો. ત્યાં સુધી થેન્ક યુ. સાંઈરામ.